કથાનું શીર્ષક કોશિશ કરનારો ક્યારે હારતો નથી. નાનું ગામ અને મહેશનો પરિચય. મહેશ એક નાનું ગામમાં રહેતો ખેડૂત હતો. તેનો પરિવાર ખૂબ ગરીબ હતો અને મહેશ હંમેશા પોતાના પરિવારને સારી રીતે પાલનપોષણ કરવાનો પ્રયાસ કરતો. તેમ છતાં તે નિષ્ફળતા સાથે સતત સંઘર્ષ કરતો. વિસ્તૃત વર્ણન. ગામના લોકો કહેતા કે મહેશ મહેનતકશ હતો, પરંતુ કિસ્મત તેની સાથે ન હતી. તેમ છતાં મહેશના મનમાં હંમેશા આશા રહેતી કે એક દિવસ તે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરશે. તેણે ગામમાં અને બહાર નોકરીઓ માટે પણ પ્રયત્ન કર્યો, પણ ક્યાંય સફળતા નહીં મળી. પ્રથમ નિષ્ફળતા, પાકનો નાશ. મહેશે એક વર્ષે અદ્ભુત પાક ઉગાડવાનો વિચાર કર્યો. તેણે જે કંઈ થોડી બચત હતી તે આ પાકમાં લગાવી દીધી, પરંતુ દુર્ભાગ્યે અનિયમિત વરસાદને કારણે પાક નાશ પામી ગયો. જ્યારે મહેશ પોતાના ખેતરમાં ગયો ત્યારે તેણે દેખ્યું કે તેની મહેનત નિષ્ફળ થઈ છે. વરસાદથી પાણી ભરાવાથી પાકનો નાશ થયો હતો. આ ક્ષણે મહેશ ખૂબ નિરાશ થયો, કેમ કે તેનાથી વધુ આશા બાંધી હતી કે આ વર્ષે કંઈક સારું થશે. પણ તેમ છતાં તે હાર માનવા તૈયાર નહોતો. હાર ન માની મહેનત જારી રાખવી. મહેશને ખોટના આઘાત છતાં હાર માનવાનો સ્વભાવ ન હતો. તેનામાં હંમેશા આત્મવિશ્વાસ રહેતો. તેણે નક્કી કર્યું કે તે વધુ મહેનત કરશે અને પોતાનું કિસ્મત ફરીથી નખશે. મહેશે ગામના અન્ય ખેડૂત સાથે ચર્ચા કરી અને પોતાનું અખતરું વાળ્યું. ગામના ઘણા ખેડૂતોએ તેને સલાહ આપી કે તેને પોતાની જમીન વેચી દેવી જોઈએ, પરંતુ મહેશે પોતાનું ખેતર ક્યારેય છોડવાનું નક્કી કર્યું નહીં. તે પોતાનો પરિશ્રમ આગળ વધારવા અને નવા ઉત્સાહથી ખેડવાનું શરૂ કરવા તૈયાર હતો. નવા પ્રયત્નો, નવી યોજના. મહેશે આ વખતે અલગ રીતે વિચાર્યું. તેણે પાક ઉગાડવા માટે વધુ સમજૂતી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાનું નક્કી કર્યું. તે ટોચના ખેડૂતોથી શીખવા માટે તેમના ખેતરોમાં પણ ગયો. મહેશ હવે માત્ર મહેનત નહીં, પણ જ્ઞાન સાથે આગળ વધતો હતો. તેણે જમીનનું સર્વેક્ષણ કર્યું, મોસમના અનુરૂપ પાકની પસંદગી કરી અને ખેડૂત સહાય કેન્દ્રોની મદદથી નવા ખાતર અને ખેતીની પદ્ધતિઓ અપનાવી. આ વખતે તે પાક માટે સંપૂર્ણ તૈયારી સાથે ઊભો હતો. બીજી નિષ્ફળતા, કુદરતી આફત. આ વખતે જ્યારે બધું યોગ્ય લાગતું હતું તે સમયે જ અચાનક એક તોફાન આવ્યું અને મહેશના ખેતરમાં ફરીથી નુકસાન થયું. આ બીજી મોટી નિષ્ફળતા હતી. મહેશને લાગ્યું કે જાણે કિસ્મત તેની પર જ હસી રહી છે. તેની મહેનતનો ક્યારેય યોગ્ય ફળ નથી મળતું. તે વિચારવામાં પડ્યો કે હવે આગળ શું કરવું. આ તોફાન મહેશ માટે ફરીથી નવો આઘાત હતો. એક વડીલનો મળેલો આધાર. આ નિષ્ફળતાના સમયે મહેશને એક વૃદ્ધ ખેતમાલિક મળ્યા. આ વડીલે મહેશને મજબૂત કરવા માટે એક પ્રેરણાદાયક વાત કહી. વડીલે કહ્યું, બેટા, નિષ્ફળતા એ સફળતાની પ્રથમ સોપાન છે. મોટામાં મોટા સફળ લોકો પહેલા ઘણી નિષ્ફળતાઓ વેઠી છે, પણ તેમ છતાં તેમણે હાર માની નથી. આ વડીલની વાતોથી મહેશના મનમાં ફરીથી આશા અને ધૈર્યનો સંચાર થયો. આ સ્ટોરી તમને જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મહેનતનો ઉછાળો, ત્રીજો પ્રયાસ. હવે મહેશે હૃદયપૂર્વક નક્કી કર્યું કે તે ત્રીજી વખત પણ કોશિશ કરશે. તે હવે વધુ આક્રમક અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ખેતરમાં ઉતરી પડ્યો. મહેશે આ વખતે પાકની સાથે સાથે મકાનના આસપાસ ગાયોની ફાર્મિંગ શરૂ કરી, જેથી ખાલી ખેતી પર આધાર રાખવો ન પડે. આ ત્રીજી વાર તે ક્યારેય કરતાં વધુ સજાગ અને મહેનતકશ બની ગયો. મહેનતનું ફળ. આ વખતે મહેશે જોઈને નહીં,
પણ મક્કમતા અને ધાર્મિક શ્રદ્ધા સાથે કામ કર્યું અને આખરે તે સફળ થયો. તેના ખેતરમાં અદ્ભુત પાક થયો અને તેની મહેનતનું ફળ મળ્યું. મહેશનો પાક આખા ગામમાં પ્રસિદ્ધ થયો. ગામના લોકો પણ આવી સફળતા જોઈને અચંબામાં હતા. મહેશની કોશિશ અને ધીરજને હવે કોઈ નમાવી શકતું નહોતું. આ વખતે તેણે ખરીદી કરવાનું બીજું તબક્કું પણ શરૂ કર્યું અને નાણાકીય રીતે વધારે મજબૂત બન્યો. નૈતિક કોશિશ કરનારો ક્યારે હારતો નથી. મહેશની આ વાર્તાથી શીખ મળે છે કે જીવનમાં એક પછી એક નિષ્ફળતાઓ આવવા છતાં હાર માનવી નહીં. જો વ્યક્તિ હંમેશા પ્રયત્ન કરતા રહે તો કિસ્મત અંતે તેની સાથે થાય છે. મહેશની આ પ્રયત્નમય જીવંત કથા એ શીખ આપે છે.